સો ગુડ મોર્નિંગ, ડે 2 ઇન રાજસ્થાન. બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ એકવાર. પબ્લિક તો જાગી ગઈ છે. બ્રેકફાસ્ટમાં જઈએ શું શું છે નામ બતાવું. ચલો પહેલાં કશું કેટલી વાત બ્રેકફાસ્ટ માટે આવે છે. હું તમને કહું બ્રેકફાસ્ટ ઇડલી, પોહા, બ્રેડ પકોડા અને કોફી. શું બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને સાઇટ સીનનું બધું ચાલે છે. પ્લાનિંગ કઈ રીતનું કરવાનું છે અને પ્લાનિંગ આ જીપ છે જે અમે સાઇટ સીન કરવા માટે નીકળીશું. 2-3 વાગ્યાની આસપાસ નીકળીશું. તો તું પ્રોપર સાંજે બધું લેસર શો અને મ્યુઝિકલ નાઇટ છે બરોબર પોર્ટની અંદર એ પ્રોપર ત્યાં તમને લોકો અહીંયા ગાઈડ જે છે એ લોકો એ ઘણું બધું ગાઈડ કરે છે. પર જીપના સમથિંગ હોય છે કંઈક સમથિંગ 1800 કે એવું સમથિંગ હોય છે બરોબર. એક્ઝેક્ટ ફિગર નહીં ખબર છે. તમે અહીંયા આવો તો અલગ અલગ જગ્યાના અલગ અલગ ભાવ હશે. તો તમે આવો આ બાજુ કુંભલગઢ પેલેસ છે અમે લોકો રોકાયા છે. જો ત્યાં આવો એ સાઈડ તો ત્યાંનો ભાવ અલગ હશે. અમુક જગ્યાએ અલગ જ ભાવ છે. સો લેટ્સ સી કઈ રીતનું પ્લાનિંગ થાય છે અને કઈ રીતનું બધા ગોઠવે છે. અમે લોકો નીકળી છે. જો અત્યારે બધા મોર્નિંગ વોક પર નીકળ્યા સ્ટ્રીટ લાઇન. સો બધા રેડી થઈ ગયા છે અને જંગલ સફારીનું મેં પૂછ્યું તો 3 મહિના માટે બંધ છે ત્યારે બિકોઝ ઓફ મોન્સૂન. સો બીજી 8 જગ્યાએ પ્લેસ છે અને સાંજે જો અગર વરસાદ નહીં પડે તો અમે લોકો લેઝર શો ને એ બધું છે ફોર્ટની અંદર એ અમે એક્સપ્લોર કરવાના છે સાંજે. સો લેટ્સ સી કે સાંજે વરસાદ ના આવે આઈ હોપ સો અમે લોકો લેઝર શો અને ફોર્ટની અંદર જઈ શકીએ. બાકીની 8 પ્લેસ તો છે જ. જો મોર્નિંગ મસ્ત તડકો તો થઈ ગયો છે ચાલુ. ફાઇનલી અમે સફારીમાં નીકળી ગયા છે. હવે ખાલી વ્યૂ જોવો સામે. ખાલી તમે અહીંયાનો વ્યૂ જોવો હોય. ભાઈબંધ આગળ બેઠો છે રોહિતભાઈ, જરા પાછળ જોઈ લો ને. પાછળ જોઈ લો ભાઈ. જે ટર્ન મારે ખાલી તમે ટર્ન જોવો હે. ડ્રાઇવિંગ તો ભાઈ ત્યાં લાઈવમાં જોઈ નહીં. તમે કુંભલગઢ આવો ને આ ભાઈ જોડે ડ્રાઇવિંગમાં બેસી જજો અહીંયા. એક ગુફા તમને બતાવું છે. પરશુરામ મહારાજ ભગવાને અહીંયા તપસ્યા કરી હતી. જો ઉપર જે ગુફા છે ને પરશુરામ મહારાજે ત્યાં તપસ્યા કરી હતી. તો એક સનસેટ પોઈન્ટ અહીંયા અમે લોકો સ્પોટ કરે છે. ઓકે સો તમે હું ખાલી વ્યૂ બતાવું ને ખાલી તમે ખાલી વ્યૂ જુઓ. જો પેલું જે પ્લેસ દેખાય છે એકદમ પ્લેન એ મારવાડ છે અને અમે હાલ જે ફરી રહ્યા છે એ મેવાડ છે. તમે ખાલી વ્યૂ જુઓ કેટલો સખત વ્યૂ છે અહીંયાનો. સો નાઉ એન્ટરિંગ ફોર્ટ. તમને ફોર્ટ બતાવું છું. જે વ્યૂ છે અહીંયા ખતરનાક વ્યૂ છે. એન્ટર થઈ ગયા ભાઈ. જો બંને ભાઈઓ ગર્વની વાત છે દરેક હિન્દુઓ માટે કે ભાઈ જે આ વિરાસત બનાવી છે આ લોકોએ. આમ કહેવાય ને અલગ જ એનર્જી છે, અલગ જ વાઇબ છે. બહુ સખત જોરદાર. એમાં બી અહીંયા તિરંગો લગાવ્યો હોય તો એક જો તમને ખાલી એનો વ્યૂ બતાવું ને ટોપ ઉપર જો ઉપર બાકી
છે ને તમે લોકો અહીંયાનો વ્યૂ જોઈ ફાઇનલી હવે પહોંચી ગયા છે પતી ગયું છે હવે અહીંયાનું જો ખાલી જગ્યા જો ભાઈ જે હાલત છે અહીંયાની બધાની ચડતા ચડતા ખતરનાક બધી નીચે ઉતરવા માંડી જાય બ્લોગિંગ ચાલે મારું બ્લોગિંગ માં આવી જશે તમે લોકો ડબ્બીનો કલર એક તો એવો ને આ પથ્થર જેવો છે ખાલી બધા નીચે ઉતરી ગયા ખાલી આટલી પબ્લિક જ અહીંયા બચી જજો આખું હા બહુ જ ઇન્ટરેસ્ટ છે તમે જોશો ને કે એક એક વસ્તુ ડિટેલિંગ સાથે બધા એક્સપ્લોર કરી આ ખોટું બોલાય જો ये फंस गया पार्टी का मीटिंग समझ के फंस गया ये નીચે ઉતારવામાં તો વાંધો નહીં આવે ઉપર ચડતા ચડતા તો પબ્લિકની હાલત ટાઈટ થઈ ગઈ છે સો એક બહુ મોટી મહત્વની વાત અને જાણવાની વાત છે ઇતિહાસમાં જેને ના ખબર હોય બરાબર તો જે મોટા મોટા યુદ્ધો બી લડ્યા હતા એમનું જન્મસ્થળ જે મહારાણા પ્રતાપ જે કહેવાય છે શ્રી મહારાણા પ્રતાપ એમનું જન્મસ્થળ અહીંયા હતો તો આ બોર્ડ મારેલું છે હવે તમે જોઈ શકો છો અહીંયાથી તો આ ઇતિહાસ જાણવો એ આપણા માટે બહુ ગર્વની વાત છે અને આ પેલેસ ને બધું છે આ ટાઈમમાં આપણને જોવા મળે છે બહુ સારી વાત કહેવાય ફાઇનલી અમે લોકોએ જેટલા બી અમારા પોઈન્ટ હતા અમારા પાસે જેટલા કવર કરવાના હતા બધા કવર કરી લીધા છે અને અમે બેક ટુ હવે અમે પાછા જઈએ છીએ અમારા રિસોર્ટ ઉપર બહુ જ સરસ સરસ વ્યૂ હતા ખતરનાક વ્યૂ હતા ટોપ ઉપર અમે લોકો જઈને આવ્યા હતા અને ત્યાંના વ્યૂઝથી લઈને બધી વસ્તુ અમે લોકોએ બહુ એક્સપ્લોર કરી છે અને ઘણી બધી વસ્તુઓ એક્સપ્લોર કરી છે અને વ્યૂઝ આગળ તમે વિડીયોની અંદર જોજો તમને બહુ જ મજા આવશે જોવાની અને હું તમને વિડીયો બતાવું કરજો લંચ નથી કર્યું કેમ કે બજારમાં એક્સપ્લોર કરું ઘણું બધું અત્યારે 70 કદાચ ડિનર જ થશે ઓકે સો લેટ્સ સી હવે જોઈએ કઈ રીતનું પ્લાન આઉટ થાય છે ક્યાં બાત હે રિસોર્ટ આવી ગયું છે અહીંયા રિસોર્ટ અમે પહોંચી ગયા છે એ આજનો પતી ગયો છે તો નાઇટનું કાલે પ્રોગ્રામ હતો જે રાજસ્થાની કલ્ચરલ જે પ્રોગ્રામ હોય છે એ હતો પણ હજુ સુધી કાલે બી વરસાદ પડતો હતો ફૂલ વરસાદ ચાલુ છે આજે બી અત્યારે ફૂલ વરસાદ ચાલુ જ છે લેટ્સ સી નાઇટનો વ્યૂ શું છે અને કઈ રીતનો પ્લાન આઉટ છે તો હું તમને અપડેટ લઈશ ફાઇનલી રિસોર્ટમાં આવી ગયા છે અમે લોકો અત્યારે હાલ તો વરસાદ નથી ચાલુ બટ થોડોક વરસાદ ચાલુ છે જોઈએ કઈ રીતનું સાંજનું ડિનર ને બધું પ્લાન થાય છે નાઇટમાં જે અમારા લોકોને જે એક્ટિવિટી અને પ્રોગ્રામ થવાનો છે એ તમને હું લાઈવ બતાવું છું લોકોનો કોસ્ટ્યુમથી લઈ લોકોનું એકચ્યુઅલી ડાન્સ હું પોતે કોરિયોગ્રાફર છું એટલે મને ખબર છે કે જેટલું સ્ટ્રગલની મુવમેન્ટ છે આ તમને જો એટલે ખાલી એ લોકોની એનર્જી તમે જુઓ ખાલી એકવાર સખત એનર્જી છે લોકોની સો ફાઇનલી અમે લોકો ડિનર માટે જઈ રહ્યા છે લેટ્સ સી શું છે ડિનરમાં અને ઘણું બધું અહીંયા કલ્ચરલ એક્ટિવિટી બધું ચાલી રહ્યું છે સો ડિનરમાં તો ગયા હતા બટ એવરેજ ખાવાનું છે સો લેટ્સ સી અમે લોકો બાર સ્ટ્રીટ પર નીકળ્યા છે અમે લોકો જો ભાઈ જોઈએ હવે શું આગળ મળે છે એ પ્રમાણે અમે લોકો ડિનર કરીશું 3-4 જણા જ છે સો ફાઇનલી ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે અને છેલ્લે અમે લોકોએ પીઝા ખાધા છે પીઝાનું લોકેશન તમને હું બતાવી દઉં એકવાર એવરેજ છે પીઝા કે તમે જો અહીંયા કુંભલગઢ મેં તમને કુંભલગઢ પેલેસ છે એની બાજુમાં એક્ઝેક્ટ ઉપર જ છે સો
પીઝા બી છે એવરેજ છે. 2 પીઝા મંગાવ્યા હતા. એક ચીઝ ચીલી ગાર્લિક કરીને છે એ મંગાવ્યો હતો અને બીજો પેપરિકાના કરીને મંગાવ્યો હતો. સો વિડીયોને અહીંયા એન્ડ કરીએ આપણે. સો વિડીયો જો તમને ગમ્યો હોય પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ ઓલ્સો. સ્ટે ટ્યુન. ગુડ નાઇટ.